હેલો, તો હું છું વ્યાસ રુદ્રી અને આજે આપણી સાથે છે ડૉક્ટર કેયુર પરમાર અને ડૉક્ટર વિક્રમ ઝાલા. સિરીઝ 1ના 16 એપિસોડમાં આપણે રિલેશનશિપના પ્રોબ્લેમ્સના કારણો વિશે ચર્ચા કરી હતી અને આવનારી 16 રીલ્સમાં આપણે તેની સોલ્યુશન વિશે ચર્ચા કરીશું. યસ, એક્ઝેક્ટલી રુદ્રી. તો પ્રોબ્લેમની તો ચર્ચા કરી લીધી, પણ સોલ્યુશન વિના બધું જ અધૂરું છે. યસ, પ્રોબ્લેમ છે તો એના સોલ્યુશન પણ છે જ. રિલેશનશિપમાં ઘણીવાર વાત શેર કરવી એ બહુ મોટો ટાસ્ક બની જાય છે ને વિચારવું પડે છે 100 વાર કે કેવી રીતના ને શું શેર કરું, તો એનું સોલ્યુશન શું? હા, એટલે અહીંયા છે ને સેફ સ્પેસ ક્રિએટ કરવી પડે. એટલે કે એવા રૂલ્સ ક્રિએટ કરવા પડે કે જો આર્ગ્યુમેન્ટ થાય છે તો એવા સમયે એક પાર્ટનર 2 મિનિટ બોલી રહ્યો છે તો સામે બીજા પાર્ટનરને તે 2 મિનિટ બોલવાનો મોકો આપવો પડે. એ લિસનિંગ પણ નોન જજમેન્ટલ લિસનિંગ હોવું જોઈએ કે એ 2 મિનિટ દરમિયાન કોઈ જાતનું જજમેન્ટ કર્યા વગર એક્ટિવલી સાંભળવું પડે કે ઓકે તું શું કહેવા માગે છે, હું સમજી શકું છું. તો એને અલ્ટિમેટલી હર્ડ ફીલ થાય. અને કદાચ ભગવાને એટલે જ તે આપણને 2 કાન અને 1 મોઢું આપ્યું છે કે તમે બોલો ઓછું અને સાંભળો જાજુ. યસ સર, ડિસ્કશન માટેનો યોગ્ય ટાઈમિંગ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે જ્યારે વાતાવરણ કામ હોય. રોજના 5 મિનિટના પોઝિટિવ શેરિંગથી સ્ટાર્ટ કરી ધીમે ધીમે મોટા પ્રોબ્લેમ્સ પણ હેન્ડલ થઈ શકશે. સો ફ્રોમ ટુડે જસ્ટ ડોન્ટ બ્લેમ. જ્યારે પણ ચર્ચા થાય ત્યારે એવું જ લાગે કે બધો બ્લેમ મારી ઉપર આવી જાય છે, તો એનું સોલ્યુશન શું? હા, એટલે આ સિનારીઓમાં છે ને કમ્યુનિકેશન સ્કિલ ખૂબ અગત્યની છે. શબ્દો બહુ મહત્વના વસ્તુ છે. ધારો કે હું એક્ઝામ્પલ આપીને સમજાવું કે બ્લેમ કરવાની જગ્યાએ આઈ ફીલ એવું કરવું પડશે. એક સિનારીઓમાં એવું છે કે વાઈફ એવું કહી દે છે કે તું તો કોઈ જવાબદારી જ નથી લેતો, તો એ બ્લેમ થઈ જાય. પણ એની જગ્યાએ જો એણે એવું કીધું હોત કે આજે હું બહુ થાકી ગઈ છું અને મને તારી મદદની જરૂર છે તો તું બાળકોને તૈયાર કરી દઈશ. સો ધેટ ઇઝ ઇન અ પોઝિટિવ વે કે જ્યાં એને બ્લેમ ફીલ નહીં થાય તો સામેવાળો પાર્ટનર હોય તો ઇઝીલી તૈયાર થશે કે હા હું કરી આપીશ. બરાબર ને સર? હા, અને હા સર, કન્વર્ઝેશનમાં નાનું અપ્રિસિએશન એડ કરવાની હેબિટ પણ ડેવલપ કરી શકાય. એટલે પાર્ટનર બીજા પાર્ટનરને કહે કે થેન્ક્સ ફોર લિસનિંગ મી, યુ આર ધ મોસ્ટ વેલ્યુએબલ પર્સન ફોર મી. આનાથી શું થશે કે એકબીજા વચ્ચેની સાયલેન્સ ઘટશે અને ક્લોઝનેસ વધશે. સો ડોન્ટ જજ, લિસન ફર્સ્ટ. પુરુષોની એવી ફરિયાદ હોય છે કે મારું પાર્ટનર બહુ ઇમોશનલ છે, સેન્સિટિવ છે, આખો દિવસ રડ્યા કરે છે, તો એને કેવી રીતના ડીલ કરવું? હા, એટલે અહીં છે ને વેલિડેશન એ અગત્યનું ટૂલ છે કે કોઈ પણ લાગણી છે એ નેચરલ છે, ચાહે એ રડવું આવવું કે ગુસ્સો આવવો, તો એ લાગણીને વેલિડેશન મળવું જરૂરી છે. તો આ સ્થિતિમાં જો પાર્ટનર એવું સમજી શકે કે તું રડ્યા કરે છે એવું કહેવાની જગ્યાએ જો એમ કે આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તને કેટલું હર્ટ થયું હશે અને એને લીધે થઈને તને આટલું રડવું આવે છે, તો સામેવાળી વ્યક્તિને એ લાગણીનું વેલિડેશન મળે છે અને ઓટોમેટિકલી ખાલી આટલા સેન્ટેન્સથી જ એ કામ ડાઉન થઈ જાય છે અને પ્રોબ્લેમનું રિઝોલ્યુશન આવી જાય છે. હા, રાઈટ સર. કોઈ પણ પ્રકારની સલાહ આપ્યા વગર એકબીજાને સાંભળવું ખૂબ જ જરૂરી છે. ઘણીવાર ફક્ત હું તને સમજું છું એવું વાક્ય પણ રિલેશનશિપમાં ખૂબ હિલિંગ લાવે છે. વેલિડેશન ઓફ ઇમોશન્સ ઇઝ કી હિયર. ઘણા કપલ્સની એવી ફરિયાદ હોય છે, સ્પેશિયલી ફિમેલ્સની, કે એમના જે પાર્ટનર છે એ એક્સપ્રેસ નથી કરતા અને ઇમોશનલી અનઅવેલેબલ રહે છે, તો એ સિચ્યુએશનને બદલી શકાય? ઘણા બધા મેલમાં વર્બલ એક્સપ્રેશન એટલા સાઉન્ડ નથી હોતા, પણ એ એના એક્શન દ્વારા લવ જતાવતા હોય. જેમ કે ધારો કે એની વાઈફને ફીવર આવે છે તો એ ડૉક્ટર પાસે લઈ જાય છે, ટીવી જોતા જોતા સૂઈ જાય છે અને ઠંડી લાગે છે તો એને બ્લેન્કેટ ઉડાડી દે છે. તો આવી નાની નાની એક્શન દ્વારા એ લવ જતાવે છે. હા, કદાચ એને ગુલાબ લાવીને આઈ લવ યુ એવું કહેતા નથી આવડતું, પણ જો એનું પાર્ટનર આવી નાની નાની એક્શનને ઓળખીને એવું સ્વીકારશે અને એપ્રિશિએટ કરશે કે મને બહુ ગમ્યું કે તે મને આવી રીતે હેલ્પ કરી, તો એ વર્બલ એક્સપ્રેશન માટે તે શીખશે. હા સર, અને એક નાની શરૂઆત પણ કરી શકાય. રોજ એક પોઝિટિવ વાત શેર કરો. દાખલા તરીકે, આજે મને ખુશી થઈ કે તે મારી હેલ્પ કરી. આવું સિમ્પલ શેરિંગ કરવાથી પણ ઇમોશન્સ નોર્મલ બનશે. મોટે ભાગે ફરિયાદ હોય છે કે ઘર સંભાળે છે, બહાર જાય છે, બાળકો સંભાળે છે, પણ એની ફરિયાદ હોય છે કે એને કોઈ એપ્રિશિએટ જ નથી કરતું. હા, એટલે ઓવરઓલ આપણા કલ્ચરમાં ક્યાંક એપ્રિસિએશનને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાયું છે. હું રિસન્ટલી અમેરિકા ગયો હતો તો ત્યાંના કલ્ચરનો મને એક પોઝિટિવ પોઈન્ટ એવો દેખાણો કે પીપલ આર ટુ અપ્રિસિએટિવ. ધારો કે હસબન્ડ એની વાઈફને સવારે ચા આપી હોય
તો એમ કહે કે થેન્ક્સ ફોર માય ટી, પછી થેન્ક્સ ફોર કુકિંગ, થેન્ક્સ ફોર ક્લિનિંગ અવર હાઉસ. જ્યારે આપણા સિનારીઓમાં એ જ વસ્તુને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોય કે એમાં શું હવે, તો એની રૂટીન ફરજ છે ને. પણ જો કદાચ એ વસ્તુ જો ઉમેરીએ અને અપ્રિશિએટ કરીએ તો આઈ થિંક રિલેશન વધારે સારા હેલ્ધી બની શકે છે. યસ સર. પ્લસ દર અઠવાડિયે બંને પાર્ટનર હાઇલાઇટના સ્વરૂપમાં એક પોઝિટિવ વાત એકબીજાને યાદ કરાવે. આવું કરવાથી એકબીજા પ્રત્યેનું રિકોગ્નિશન વધશે. કાલથી આપણે પણ થેન્ક્સ કહેતા શીખી જઈએ. રિલેશનશિપમાં એફર્ટ્સ તો બંને બાજુથી હોય છે, પણ ઘણીવાર પાર્ટનર એને જોઈ નથી શકતું, સમજી નથી શકતું, તો શું આ લાઈફ ટાઈમ ચાલુ રહે છે? હા, એટલે અહીં છે ને રોલ પ્લેઇંગ એક્સપેક્ટેશનમાં મિસમેચ હોય. એટલે રોલ પ્લેઇંગ એટલે એવું કે ધારો કે કોઈ પુરુષ છે તો એનો રોલ દીકરા તરીકેનો હોય, ફાધર તરીકેનો હોય, હસબન્ડ તરીકેનો હોય અને એક એમ્પ્લોય તરીકેનો હોય. એવું સ્ત્રીનો રોલ હોય તે ગૃહિણી તરીકેનો હોય, વાઇફ તરીકેનો હોય, મધર તરીકેનો હોય. તો દરેક રોલના એક ડિસ્ક્રિપ્શન હોય. સાદી ભાષામાં કહીએ તો કેમ આપણે જોબ કરીએ તો જોબ ડિસ્ક્રિપ્શન હોય, તો એ પહેલેથી ખબર હોય કે મારે આટલું આટલું કરવાનું છે, તો એમાં એને વાંધો ના હોય. એવી જ રીતે જો રોલ ડિસ્ક્રિપ્શન પણ પહેલેથી ક્લિયર થઈ જાય કે આટલું આટલું તમારે કરી નાખવાનું છે, તો પછી એક્સપેક્ટેશનને લીધે ક્લેસીસ ડેવલપ નથી થતા. સો મેક અ રોલ ડિસ્ક્રિપ્શન જસ્ટ લાઇક અ જોબ ડિસ્ક્રિપ્શન. આમાં એવું પણ કરી શકાય કે બંને પાર્ટનર વીકમાં પોતાના 1 થી 2 કામ એક્સચેન્જ કરે. એટલે કે હસબન્ડ કુકિંગ કરે અને વાઇફ પેમેન્ટ્સ હેન્ડલ કરે. એટલે બંને વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ વધુ ડેવલપ થશે. તો ચાલો આજથી આપણે પણ જોબ ડિસ્ક્રિપ્શનની જેમ રોલ ડિસ્ક્રિપ્શન બનાવતા શીખીએ. સો મારી એક ફ્રેન્ડ છે, શી ઇઝ ઇન અ રિલેશનશિપ અને એના ઝઘડા ચાલ્યા જ કરે છે અને એનું ઇમેજિનેશન અને શક એ એક લેવલથી વધી જાય છે. તો એનું કોઈ સોલ્યુશન ખરું? હા, એટલે જો તમે જે રીતે કીધું કે કોઈ જ જાતના ફેક્ટ વગર એના ડાઉટ્સ એટલા બધા સ્ટ્રોંગ છે, તો કદાચ એ સિમ્પલ ડાઉટ કે એવું નહીં હોય, પણ એ ડેલ્યુઝનલ હોઈ શકે. અને જો આવો સિનારીઓ હશે તો આવા કેસમાં ફક્ત કોઈ વાતચીત કે સલાહ કરતાં પ્રોફેશનલ હેલ્પ લેવી પડે, કે જ્યાં સાયકેટ્રિસ્ટના કન્સલ્ટેશન દ્વારા CBT જરૂર પડે દવાઓનો ઉપયોગ કરવો પડે છે. હા, અને પાર્ટનર તરીકેની એક સપોર્ટ સિસ્ટમ પણ એટલી જ જરૂરી હોય છે. ધે કેન શેર કે હા ડાઉટ તો છે, પણ આપણે આ પ્રોબ્લેમને સાથે હેન્ડલ કરીશું, એટલે ઇનસિક્યુરિટી ઘટશે. બધા એવું કહે છે કે વહેમનો ઈલાજ નથી, પણ ઈલાજ છે. કપલ્સ છે એ ચીટ કરતા પકડાઈ જાય અને ટ્રસ્ટ તૂટી જાય, તો એ હીલ કેમ કરું? હા, એટલે આ સિચ્યુએશન એકદમ જ સેન્સિટિવ હોય છે ને પેઇનફુલ હોય છે. અને જે પાર્ટનરનો ટ્રસ્ટ બ્રેક થયો હોય છે એ આ વખતે ખૂબ જ ઇનસિક્યોર અને એલર્ટ મોડમાં હોય, તો બીજા પાર્ટનરે એને બહુ જ સેન્સિબલી ટેકલ કરવું જોઈએ. એને પોતાની ડિટેલ એકદમ જ ક્લેરિફાય કરવી જોઈએ. ક્યાં બહાર જાય છે તો કહી દેવું જોઈએ, હું આ જગ્યાએ જાઉં છું, આટલા વાગે પાછો આવીશ. અથવા તો જ્યાં પહોંચ્યા છે ત્યાં જઈને વિડીયો કોલ કરીને એને લોકેશન શેર કરીને સિક્યોરિટી આપવી. તો આવી નાની નાની સાચી માહિતીની ક્લેરિટી આપશે તો લાંબા ગાળે એ ટ્રસ્ટ રિબિલ્ડ કરી શકશે. રાઈટ સર. બ્રોકન ટ્રસ્ટ એ કંઈ લાંબા ભાષણ કે સલાહથી રિબિલ્ડ નથી થતા. રોજબરોજની નાની નાની સાચી વાણી અને વર્તનથી રિબિલ્ડ થશે. સો બ્રોકન ટ્રસ્ટ કેન બી રીબિલ્ડ. જેન ઝી જનરેશનમાં કપલ્સ છે સાથે ફોટો પોસ્ટ કરતા હોય છે, પણ એની પાછળ આખો દિવસ ઝઘડતા જ હોય છે, તો એનું કારણ શું? હા, એટલે આ પરિસ્થિતિમાં કપલને સરપ્રાઈઝ આપે, ફોટા પાડે, મોટી ગિફ્ટ્સ આપે, એટલે શો ઓફ કરે છે, પણ ઇમોશનલી અવેલેબલ નથી હોતા અને લવડ ફીલ નથી થતું. અહીં છે ને બધાની લવ લેંગ્વેજ ડિફરન્ટ હોય છે. એટલે કે અમુકને વર્બલી લવ એક્સપ્રેસ કરવો ગમતો હોય, અમુકને ટચથી લવ એક્સપ્રેસ ફીલ થતો હોય, અમુકને ટોક કરવાથી લવ એક્સપ્રેસ ફીલ થતો હોય. તો આવી પરિસ્થિતિમાં બંને પાર્ટનરે રોજ 2-5 મિનિટ સાથે બેસીને એવું કહેવું જોઈએ કે હું એવું તો શું કરું કે તને લવડ ફીલ થાય. અને ઇવન આવી સિમ્પલ વાત કરવાથી તે ક્લોઝનેસ વધી જાય. ઘણીવાર નોન વર્બલ જેસ્ચર્સ જેવા કે આઈ કોન્ટેક્ટ, વાર્મ ટચ, ઇવન સિમ્પલ હગ પણ ઇમોશનલ ક્લોઝનેસ બિલ્ડઅપ કરે છે અને પાર્ટનર ફીલ કરે છે કે એ રિયલી પ્રેઝન્ટ છે. અહીં કંઈક ને કંઈક લવડ ફીલ નથી થતું અને ક્લોઝનેસ મહેસૂસ નથી થતી. એટલે દરેક વ્યક્તિની લવ લેંગ્વેજ ડિફરન્ટ હોય છે. ઘણાને ટચથી લવડ ફીલ થાય, ઘણાને વાત કરવાથી લવડ ફીલ થાય, ઘણાને સિમ્પલ જેસ્ચરથી લવડ ફીલ થાય.
તો પાર્ટનરની લવ લેંગ્વેજ ઓળખવી પડે. અને એના માટે એવું થઈ શકે કે દરરોજ 2 મિનિટ જ્યારે મળે ત્યારે એકબીજાને પૂછી શકે કે હું એવું શું કરું કે જેથી તને લવડ ફીલ થાય. ઇવન આવી સિમ્પલ વાત કરવાથી તે ઘણીવાર ક્લોઝનેસ વધી જતી હોય છે. સો સી લવ ફ્રોમ પાર્ટનર્સ લેન્સ. યુ નો આજકાલ લોકો જતાવતા હોય છે કે આઈ લવ હિમ કે હર સો મચ અને ડિફરન્ટ ડેટ્સ પર જાય છે, પણ જ્યારે મળે છે ત્યારે વાત કરવા માટે તો કંઈ હોતું જ નથી. યુ નો ફીલ અલોન. હા, એટલે અહીં છે ને એટેચમેન્ટને વધારે સિક્યોર બનાવવું પડે. એટલે એના માટે ફ્રીક્વન્ટ રીએશ્યોરન્સ સ્ટેટમેન્ટ યુઝ કરવા પડે. જેમ કે રોજબરોજની લાઈફમાં એવું કહેવું પડે કે ઓકે ડોન્ટ વરી, હું તારી સાથે છું. અથવા તો ધારો કે ઓફિસમાં બિઝી છે અને ફોન નથી રિસીવ કરી શકતા, તો એટલીસ્ટ ટેક્સ્ટ મેસેજ કરીને એવું કહી દેવું પડે કે હા આઈ એમ ઇન મીટિંગ અને વિલ કોલ યુ લેટર. તો નાની કમ્યુનિકેશનથી એ બિલ્ટઅપ થાય. ઘણીવાર નાની ફિલિંગ શેર કરવી પડે, અથવા તો કોઈ એવી સેડ એક્ટિવિટી પ્લાન કરવી પડે કે જેમાં બંને જણા સાથે 10 મિનિટ વોકમાં જાય. તો આ મેટરથી એની અટેચમેન્ટ પેટર્ન સિક્યોર થાય. તમે કહ્યું એમ અપ્રિશિએટિંગ જેસ્ચર, રીઅશ્યોરન્સ તો બરોબર છે, પણ આમાં કન્સિસ્ટન્સી પણ એટલી જ મહત્વની છે જેથી કનેક્શન બરકરાર રહે છે. સો લવ ઇઝ ફીલ ઇન કનેક્શન, નોટ જસ્ટ ઇન એક્શન. સો ઘણા કપલ્સમાં નાની આર્ગ્યુમેન્ટ છે મોટા ઝઘડામાં કન્વર્ટ થઈ જાય છે. યુ નો ચામાં ખાંડ ઓછી પડી ગઈ એવી નાની એવી વાત છે એ ક્યારે મોટા ડિવોર્સ સુધી પહોંચી જાય છે ખબર જ નથી રહેતી. સો અહીં એગ્રેશન અને કાઉન્ટર એગ્રેશન એ પરિસ્થિતિમાં એનું રિઝોલ્યુશન એ ખૂબ જરૂરી છે. રિઝોલ્યુશન માટે જનરલી અમે માઇન્ડફુલનેસ ટેકનિકનો ઉપયોગ કરવાનું કહેતા હોય કે જ્યારે આર્ગ્યુમેન્ટનો ટોન થોડો ઉપર જાય તો તરત જ તે બીજા પાર્ટનરે એવું કહેવું જોઈએ કે ઓકે આપણે 10 મિનિટનો બ્રેક લઈએ, 10 મિનિટ પછી આપણે ફરીથી ચર્ચા કરીશું. તો એ 10 મિનિટના બ્રેકમાં કામ ડાઉન થઈ જાય અને ચર્ચાનું રિઝોલ્યુશન આવે. બીજો મુદ્દો ફોકસ. જેમ તમે કીધું કે વાત સાવ નાની હતી કે ચામાં ખાંડ નહોતી, પણ જો એ ફોકસ બદલાઈ જાય ને એવું સ્ટેટમેન્ટ દઈ દે કે તને તો રસોઈ બનાવતા જ નથી આવડતી, તો ફોકસ આખું ડાયવર્ટ થઈને જનરલાઇઝ થઈ ગયું. તો સ્ટીક ટુ ધ ફોકસ કે જ્યાં તમારો રિઝોલ્યુશન આવી શકે. તો આ બે વસ્તુ મને ઇમ્પોર્ટન્ટ દેખાય છે. યસ સર, એન્ડ પણ એટલો જ જરૂરી છે. ફાઇટિંગ રિઝોલ્યુશન થતાં બંને પાર્ટનરે એકબીજાને અપ્રિશિએટ કરવા જોઈએ કે હા આપણે આ મેટરને સાથે સોલ્વ કરી છે. અહીં ઝઘડામાં જીતવા કરતાં રિલેશનશિપમાં જીતવું વધુ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝેક્ટલી, હાર કે જીતને વાલે કોઈ બાજીગર કહેતે हैं. કપલ્સનો કોમન પ્રશ્ન કે જીએફ અને વાઈફને ફોટો પોસ્ટ નથી કરવા દેતા, ગમે એવા કપડાં નથી પહેરવા દેતા, નાની વાત ઉપર ઝઘડા થાય છે. તેનું સોલ્યુશન શું? હા, એટલે તમે કોઈ સાથે લવ કરો છો કે લગ્ન કર્યા એટલે તમે કોઈને ખરીદી નથી લીધા કે તમે એને કંટ્રોલ કરો. અલ્ટિમેટલી દરેક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ છે, એની પોતાની એક આઈડેન્ટિટી છે, એના શોખ છે. તો સામેવાળી વ્યક્તિએ એની ફ્રીડમ, એની આઈડેન્ટિટીને જેમ છે એમ સ્વીકારવી જોઈએ. ધારો કે એને આ કપડાં સાથે કમ્ફર્ટેબલ છે, આ મિત્ર સાથે જવું કમ્ફર્ટેબલ છે, તો એને એનું ઇન્ડિપેન્ડન્સ પૂરેપૂરું પ્રોવાઈડ કરવું જોઈએ અને તો જ એ ખુલીને જીવી શકે છે. યસ, એક્ઝેક્ટલી સર. કપલે સાથે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે સ્પેસ અને રિસ્પેક્ટ જળવાઈ રહે અને ઇન્ડિપેન્ડન્સીને ટેકન ફોર ગ્રાન્ટેડ ના લેવાય. સો લવ ઇઝ અબાઉટ ફ્રીડમ એન્ડ રિસ્પેક્ટ. કપલ્સનો કોમન પ્રશ્ન કે આઈ નીડ સ્પેસ એન્ડ એટ ધ સેમ ટાઈમ દે કાન્ટ લીવ વિધાઉટ ઈચ અધર. તો એને બેલેન્સ કેમ કરવું? હા, એટલે આ બેલેન્સ છે ને શેડ્યુલ પ્લાનિંગથી અથવા તો ટ્રીપ પ્લાનિંગ એવું લાગે તો જરૂર પડે એલેક્સા પાસે રિમાઇન્ડર મુકાવીને તે થઈ શકે. સિમ્પલી જેમ કે સાથે બ્રેકફાસ્ટ કરો છો અથવા તો રોજ રાત્રે ડિનર સાથે કરો છો. પછી ધારો કે એક ટ્રીપ છે એને ઇન્ડિવિજ્યુઅલ પ્લાન કરી છે, તો નેક્સ્ટ વીકેન્ડમાં કે એના પછીના વીકેન્ડમાં જો મેળ પડે છે તો કપલ ટ્રીપ પ્લાન કરો. સો સ્પેસ આપવાથી છે ને અલ્ટિમેટલી એ રિસ્પેક્ટ વધે છે અને રિલેશન વધારે સારા બને છે. શેડ્યુલ પ્લાન કરીને આવી શકે. જરૂર પડે તો એલેક્સા પાસે રિમાઇન્ડર મુકાવી દો. ધારો કે એક ટ્રીપ છે એ તમે એકલામાં પ્લાન કરી છે, તો અપકમિંગ ટ્રીપ છે એ કપલ સાથે પ્લાન કરો. નાની એક્ટિવિટીમાં જ્યાં તમે બધા સાથે કપલ સાથે હો એવું પ્લાન કરો. જેમ કે રોજ સવાર બ્રેકફાસ્ટ સાથે લો, રાતનું ડિનર સાથે લો. તો આવા નાના ટુગેધરનેસ અને સ્પેસ બંને વસ્તુનું તમે બેલેન્સ કરીને રિસ્પેક્ટ વધારી શકો.
યસ સર, સ્પેસ અને ક્લોઝનેસ એક સિક્કાની બે બાજુ છે. જો તમને મી ટાઈમ મળી જાય છે તો તમે રિચાર્જ થઈ જાઓ છો, ત્યારે ક્લોઝનેસ ઓટોમેટિક આવી જાય છે. અલ્ટિમેટલી ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટી મેટર કરે છે. સો વી નીડ ટુ બેલેન્સ સ્પેસ એન્ડ ટુગેધરનેસ. કપલ્સમાં વાઇફ અને ગર્લફ્રેન્ડ્સની વધારે ફરિયાદ હોય છે કે એમના જે પાર્ટનર છે એફોર્ડ નથી કરતા, એને સમજતા નથી. તો એ સાચે બદલાઈ ગયો છે? એટલે બદલાઈ ગયો છે એવું નથી, પણ ક્યાંક ને ક્યાંક રોમાન્સનો અભાવ છે. બેઝિકલી રોમાન્સ છે એ નાની નાની એફર્ટ્સથી બિલ્ટઅપ થાય છે. બહુ નાની વાત હોય, જેમ કે બાય બાય કિસ, વેલકમ હગ, અથવા તો ઘરે જાઓ ને એક પાણીનો ગ્લાસ આપે. સિમ્પલી ઓફિસમાં ફ્રી બેઠા છો ને એવું યાદ આવ્યું ને ફોન કરીને કીધું કે મને તારી યાદ આવે છે. રિસન્ટલી જ એક એક્ઝામ્પલ આપું તો હું કારમાં આવતો હતો અને તું હે તો દિલ ધડકતા હે સોંગ વાગતું હતું ને મને મારી વાઈફની યાદ આવી ગઈ, તો મેં તરત ફોન કરીને વિડીયો કોલ કર્યો કે યાર આ ગીત આવ્યું ને મને તું બહુ યાદ આવી ગઈ. અને એને એટલું બધું ગમ્યું કે ઓહો, આફ્ટર લોંગ ટાઈમ કે તે મને આવી રીતે યાદ કરીને ગીત સાથે કોરિલેટ કરી. સો સ્મોલ મેટર્સ હોય નાની નાની, પણ એનો ઇમ્પેક્ટ બહુ મોટો હોય. સાચી વાત સાહેબ. રોમાન્સની કોઈ દવા ન હોય, પણ તમે કહ્યું એમ રોજબરોજ નાની નાની વાતોની પ્રેક્ટિસથી જ એ રિવાઈવ થશે. તો સ્પાર્કને પહેલાં જેવો રિવાઈવ કરવા માટે ઓલ્ડ મેમરીઝને રિપીટ કરવી પડે. એટલે કે જ્યારે ફર્સ્ટ ડેટ કરી હતી તો એ રેસ્ટોરન્ટમાં જઈને એ જ ઓર્ડર કરવો, લોંગ ડ્રાઈવ પર જઈને મકાઈ ખાધી હતી તો ત્યાં ફરીથી જઈને મકાઈ ખાવી, પલળતા પલળતા વરસાદમાં ગીતો ગાયા હતા તો સાથે ફરીથી એ જ ગીતોને રિપીટ કરવા. સો આવી નાની નાની નોસ્ટાલ્જિક ઓલ્ડ મેમરીઝને જો રિપીટ કરીએ તો એ સ્પાર્ક રિવાઈવ થઈ જાય છે. આમાં ઉમેરું તો આજકાલની જેનજી જનરેશન ટાઈપ રોમાન્સ પણ એડ કરી શકાય, લાઈક પોટ્રી ડેટ્સ, પેઇન્ટિંગ ડેટ્સ, લાઇબ્રેરી ડેટ્સ, કુકિંગ ડેટ્સ, પિકલ વોલ ડેટ્સ, જેથી કંઈક નવું લાગશે. સો ઓલ્ડ મેમરીઝ એન્ડ ન્યૂ જનરેશન #good combo. અંતમાં છેલ્લો સવાલ કે રિલેશનશિપમાં ગ્રો કેવી રીતના કરી શકાય? રિલેશનશિપ એક પ્લાન્ટ જેવું છે. જેમ પ્લાન્ટને સનલાઇટ, પાણી, ખાતરની જરૂરિયાત પડે છે, એમ રિલેશનશિપમાં તે નાની 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 એફર્ટ્સની જરૂરિયાત રહી છે. જેમ કે એમ્પેથેટિક લિસનિંગ, સ્મોલ સેડ એક્ટિવિટી ટુગેધર, પછી નાની નાની ફિલિંગ્સને એક્સપ્રેસ કરવી, નાના નાના જેસ્ચર, વોર્મ ટચ. તો આ બધી મેટરથી રિલેશન ગ્રો થાય છે. અલ્ટિમેટલી લવ ઇઝ અબાઉટ કેર, રિસ્પેક્ટ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. એક્ઝેક્ટલી સર. કપલ એક ટીમ છે, પ્રોબ્લેમ તો છે પણ એને સામે રહીને નહીં પણ એક જ ટીમમાં રહીને ફેસ કરવાની છે. આમ જ્યારે ટીમની ફિલિંગ આવશે ત્યારે ગ્રોથ ઓટોમેટિક થશે. સો ડેઇલી રિચ્યુઅલ્સ એન્ડ લાઈફ ટાઈમ લવ. તો 16 રીલના અંતે અમારી YouTube ચેનલ ઉપર આખો પોડકાસ્ટ જોવા મળશે. તો સ્ટે ટ્યુન ફોર ફર્ધર ડિસ્કશન.